ગાંધીનગર બાદ વતન અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા ભાજપમાં ભરતી મેળો યોજવામાં આવ્યો। અમરીશ ડેરના સમર્થકોએ અને કોંગી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભરતી મેળામાં હાજર રહી કેસરિયા કર્યા, જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત રાજુલાના હાલના ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો, નેતાઓ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પણ હાજર રહ્યા। कार्यक्रमने संबोधता भाजप प्रमुख CR पाटीले अमरीश डेરના भरपूर वखाण कर्या। तो अमरीश डेर विधिवत रीते भाजपમાં જોડાઈ ગયા બાદ હવે તેમના વિસ્તારમાં પણ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ડેરના સમર્થકોએ બીજેપીમાં જોડાઈ અને અમરીશ ડેરને સાથ આપ્યો છે। પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો। આખા ગુજરાતમાં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું, પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તેને ભૂલ્યો ના કહેવાય। तो बीजी तरफ लोक साहित्यकार मायाभाई आहिर पण मंच पर देखाया અને તેઓએ પણ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીના ભરપૂર વખાણ કર્યા હતા। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। અમરીશ ડેરના સમર્થકોએ પણ ત્યાં હાજરી આપી હતી અને તેઓએ બીજેપીનો ખેસ ધારણ કર્યો છે। આ સમયે નરેન્દ્ર મોદીની વિચારધારા, ભાજપની વિચારધારાને સમર્થન આપનારા લોકોની હાજરી અહીં જોવા મળી હતી। તો અમરેલીમાં બીજેપીનો ભરતી મેળો લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી રહી છે। નેતાઓ જ નહીં પરંતુ કાર્યકર્તાઓ પણ કોંગ્રેસનો હાથ છોડી અને બીજેપીને સાથ આપી રહ્યા છે। CR પાટીલની અહીં ખાસ હાજરી જોવા મળી હતી અને તેઓએ પણ આ સમયે ડેરના વખાણ કર્યા હતા કે જે રૂમાલ રાખ્યો હતો બસમાં, એ બસ જે જગ્યા રાખી હતી એ જગ્યા આખરે ભરાઈ ગઈ છે અને હવે તેમને સાથ આપવાનો છે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જ્યારે હાજર રહ્યા ત્યારે સ્વાગત કરવામાં આવ્યું હતું, પાટીલનું સ્વાગત કરાયું હતું। તો કેસરિયા સાફા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગરમાં કેસરિયા કર્યા બાદ અમરેલીમાં પણ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। તો 2 દિવસ પહેલા જ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ત્યારબાદ કેસરિયા કર્યા અને આજે અમરેલીમાં પણ મોટા પાયે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સમયે જ્યારે ડેરને પૂછવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ વિશે તેમણે ટીકા કરવાનું પણ ટાળ્યું હતું।